ચાલો ફ્રેન્ડ, આપણે અત્યારે આજે છે રવિવાર અને આપણે આજે જવું છે ખડિયાલમાં મંદિરે. તૈયાર જે થાય છે, આપણે તૈયાર થઈ ગયા નહીં, તૈયાર થાય છે અને આપણે જઈશું ખડિયાલમાં મંદિરે. તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, કારણ કે જે હું મંદિરે દર્શન કરવા જાઉં છું તમને હું દર્શન કરાવડાવીશ, તો તમે મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. ચાલો તો જો અત્યારે ઠંડનું વાતાવરણ અને અમારે વાગી ગયા છે અત્યારે 6 અને 6 વાગ્યાનું જો અમે બુદ્ધમ શરણમ ગચ્છામી એ વાગે છે, તમે જો. હું તો મારા નહીં વાંચો ફાઇનલી પહોંચી ગયા છીએ માં ખોડિયાલમાંના આશ્રમે. કાકડતા ગાડી સ્ટોપ કરી દઈએ. ચાલો આપણે ગાડી સ્ટોપ કરી દીધી. આ છે ખોડિયાલમાંનું મંદિર. જય માં ખોડિયાલમાં. જય માં ખોડિયાલમાં અને હાજર રહેજો. તો મિત્ર તમે પણ દર્શન કરી લેજો માં ખોડિયાલમાં. આજે છે રવિવાર ને આપણે આવી ગયા છે જે ખોડિયાલમાંના મંદિરે દર્શન કરવા માટે. આ પાસે જો આપણે ખોડિયાલમાંનો ઘણો કે નહીં ચેક ડેમ બાંધેલું છે, પણ તમે જોઈ શકો છો. નાની એવી લીપણ છે. હર હર મહાદેવ, હર હર.
ઘરે આવો આગળ ચા પાણી હોય તો ત્યાં પીતા જઈએ પ્રસાદી લેતા જઈએ. અને મિત્રો અહીંયા અમારા બાપુ હતા અહીંયા ના અમારે બધું અહીંયા બાપુ બેઠા રહેતા. આની જગ્યાએ તમે બીજા બાપુ આવ્યા છે કારણ કે આ બાપુ અહીંયા સમાધિ લઈ ગયા. આનો ભંડારો પણ થઈ ગયો. આગળ જા સમાધિ બાપુની છે બધા કાઢીને પાછા પાણી પાઈ દીધું એટલે પાછા ફૂટી ગયા છે. બીલીનો વૃક્ષ ને બધું અહીંથી એ મંદિરે દર્શન કરવા જવાય. આપણે આખો આટો ફરીને પાછા નીચે ઉતરી ગયા. જો મિત્રો તમે જો આ છે કાથરોડા ખોડિયારમાંનું મંદિર આશ્રમ. કારણ કે અમે દર વખતે અહીંયા છે ને વધારે દર્શન કરવા માટે અહીંયા આવ્યા. અને આ છે નાનકડો એવો ગુનો જો આમાં બધા છે ને પૈસા પણ નાખતા હોય તમે જોઈ શકો છો. આ નાનો એવો ગુનો કહેવાય આને. અને ચોમાસામાં તો અહીંથી ફૂલ પાણી જતું હોય અહીંથી આમ બધું. એટલે ચોમાસામાં અહીંથી અંદર જવાય એમ ના હોય. આ પુલ ઉપરથી જ મંદિરે દર્શન કરવા જઈ શકો તમે. અહીંથી ના ચાલી શકો તમે. છોટા તમે જો મિત્રો અહીંયા છે શ્રીફળ ચડાવવાનું. તો તમે મિત્રો જરૂરથી આપણે ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા અવશ્ય આવજો. કારણ કે અહીંથી છે ને જે રોડને કાંઠે જ મંદિર છે અને સારું અને બહુ સરસ એવું મંદિર છે મસ્ત. અને તમે જો તમારી પાછળ તમને મંદિર દેખાતો હશે. ચાલો હવે આપણી રથ લઈને આવા પાછા આપણે નીકળી જઈએ. આજે પાંદડા જો ખાઈ રહ્યા કેવા ખાઈ રહ્યા.